રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને પીએફના રૂપિયા જોવા માટેની અને પીએફના રૂપિયા ઉપાડવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવાનો છું. એટલે હવે સૌથી પહેલાં તો પીએફના રૂપિયા જોવા માટે તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળી જશે. એટલે હવે તમારે આ વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે વેબસાઇટ ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે પછી સૌથી પહેલાં તો તમારે તમારા પીએફ એકાઉન્ટનો યુએએન નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે આ કેપ્ચા જોવા મળી જશે એ આ બોક્સમાં એન્ટર કરી લેવાનો. અને હવે જો કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચાને રિફ્રેશ કરી અને એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે તમારા પીએફની પાસબુકમાં લોગિન થઈ જશો અને પીએફની પાસબુકમાં જે અપડેટ આવ્યું એની વાત પણ હું તમને જણાવી દઉં. એટલે એમાં તમને સૌથી પહેલાં ટોટલ અવેલેબલ બેલેન્સ જોવા મળી જશે અને નીચેની તરફમાં તમને એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે. અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે એમાં એક અપડેટ આવ્યું કે રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને તમે બેલેન્સને રિફ્રેશ કરી શકો. અને હવે તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો જે પણ કંપનીનું મેમ્બર આઈડી હોય એ કંપનીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે. અત્યારે આપણે આ કંપનીના પીએફના રૂપિયા આ કંપનીમાં ટ્રાન્સફર કરી લીધા અને હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવાના હોય એ કંપનીનું મેમ્બર આઈડી સિલેક્ટ કરી અને નીચેની તરફમાં આવી જવાનું. એટલે હવે એમાં નવું એક અપડેટ આવ્યું કે એમાં તમે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરી શકો. એટલે કે 2025થી લઈ અને 2024 સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા અને 2024થી લઈ અને 2027 સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા. એટલે હવે આપણે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરી અને નીચેની તરફમાં આવીએ. એટલે નીચેની તરફમાં પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે. અને હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે અત્યારે આપણે પીએફના કેટલા રૂપિયા ઉપાડી લીધા એ જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરીએ તો એમાં અત્યારે પ્રોબ્લેમ આવે છે. એટલે હવે જો આપણે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી એમાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. એટલે પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે જેવા તમે વેબસાઇટમાં નીચેની તરફમાં આવો તો એમાં તમારે વિથડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને એમાં એલર્ટ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું. અને પછી તમારે સૌથી પહેલાં તો તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે જો તમને તમારા પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. એટલે હવે અત્યારે આપણે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી આ બોક્સમાં તમારે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો. અને હવે ઘણા લોકોને એ કન્ફ્યુઝન હોય કે કયો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવો. તો એના માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમને જોવા મળી જશે. અને પીએફના રૂપિયા ઉપાડવા માટે ફરજિયાત બેંકની કેવાયસી કરવી પડે.
એટલે જો તમારી કેવાયસી કરવાની બાકી હોય તો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમે પાન કાર્ડની કેવાયસી પણ કરી લેજો. એટલે હવે આપણે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને પછી ક્લેમ ઉપર ક્લિક કરી લઈએ. અને પછી આપણે જે બેંકની કેવાયસી કરેલી છે એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લઈએ. એટલે પછી આપણે એમાં વોર્નિંગ જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે પછી એમાં નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને જો નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. અને પછી ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ જોઈ લેવાની. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. અને પછી એમાં આપણે પર્પઝ સિલેક્ટ કરવાનું થાય, એના માટે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો તમે બીમાર હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવા માટે એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો ઘરમાં જરૂરિયાત હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ સ્પેશિયલ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે મેં ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે એમાં તમને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. એટલે હવે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા એન્ટર નથી કરવાના. કારણ કે જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે હવે તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને હવે અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો ન હતો, એટલા માટે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે આ ક્લેમનું સ્ટેટસ જોવું હોય તો એના માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમને તમારા ક્લેમનું સ્ટેટસ જોવા મળી જશે. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પણ મદદ મળે. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.